31મી ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસનો એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. તો 31મી ડિસેમ્બરે વડોદરા પોલીસ સ્ટેન્ડ 2 રહેવાની છે. વડોદરાના 55 સ્થળોએ રાત્રિના સમયથી લઈ સવારના 5 વાગ્યા સુધી ચેકિંગ કરાશે. 31 ડિસેમ્બરે સ્ટન્ટ કરતા પકડાશે તો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, અલગ અલગ સ્થળોએ બેરિકેડ અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. 31મી ડિસેમ્બરે નવા વર્ષને મનાવવા માટે વડોદરામાં અનેક જગ્યાઓ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાની પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે. એક્શન પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે અને 55 સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. જ્યારે લોકો એન્જોય કરતા હોય છે ત્યારે એવા કોઈ પણ પ્રકારના કૃત્ય ન કરે જે બીજાને તકલીફ કરે, અથવા એવા કોઈ પણ પ્રકારના સ્ટંટબાજી કરીને કોઈ વિડીયો બનાવી ન જોઈએ, યા કભી રેશ ડ્રાઇવિંગ કરતા વિડીયો બનાવે, યા એવા વિડીયો બનાવે જો કે કોઈને બીજા પોતાના અને બીજાના જીવ જોખમ મૂકે, એવા નહીં બનાવે. આ લોકો પર બી અમે વાચ રાખીએ છીએ અને એવા કોઈ પણ કૃત્ય કરશે જો સ્ટંટબાજી, તો એના વિરુદ્ધ બી અમે લોકો સખત કાર્યવાહી કરીશું. 31મી ડિસેમ્બરને લઈને સુરત પોલીસનો એક્શન પ્લાન પણ તૈયાર થઈ ચૂક્યો છે. સુરત શહેરમાં અનેક ઠેકાણે ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પોલીસ વોચ રાખશે. સીસીટીવી અને ડ્રોનની મદદથી પણ નજર રાખવામાં આવશે. ડ્રગ એડિક્ટ કીટ અને આ ઉપરાંત પણ મહત્વનું ચેકિંગ કરાશે. ડુમ્મસ, વેસુ સહિત 8 સ્થળોએ પાર્ટીની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે અને આ તમામ જગ્યાઓ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે. સુરત પોલીસનો એક્શન પ્લાન 31મી ડિસેમ્બરને લઈને તૈયાર થઈ ચૂક્યો છે. ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, એની કડક અમલવારી ચાલુ છે. અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે. અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.